જે ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના વિવિધ આરોગ્ય કેન્દ્રો ઉપરાંત પીડીયુ પેકેજ ખાતે જે આઈએચઆઈપીના જે આંકડા છે દર સપ્તાહે ડિક્લેર કરવામાં આવે છે, જે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયાના ચિકનગુનીના કોઈ પણ કેસ નોંધાયેલા નથી, છતાં ડેન્ગ્યુના 2 કેસ છે નોંધાયેલા છે. શરદી ઉધરસના 991 જેટલા કેસ નોંધાયેલા છે, જ્યારે સામાન્ય તાવના 812 જેટલા કેસ નોંધાયેલા છે. ઝાડા ઉલટીને કેસ છે 184, જ્યારે જે છે ટાઇફોઇડના 2 કેસ અને કમળાનો 1 કેસ જે છે એ નોંધાયેલો છે. આ ઉપરાંત મરડા કે કોલેરાના કોઈ પણ કેસ છે એ ગત સપ્તાહે નોંધાયેલા નથી. જે ખાસ કરીને અત્યારે મિશ્ર ઋતુનું વાતાવરણ છે શરૂ થઈ રહ્યું છે. બપોરના સમયથી સાંજના સમય સુધી ગરમીની માત્રા છે એ વધી રહી છે ધીરે ધીરે. આ ઉપરાંત જોવા જઈએ તો સવારે ઠંડીનો અહેસાસ જે થઈ રહ્યો છે, આના કારણે મુખ્યત્વે વાયરલ ઇન્ફેક્શન વધવાની શક્યતા મોટાભાગે જોવા મળતી હોય છે. તો ખાસ કરીને અત્યારે શરદી ઉધરસ અને તાવમાં અથવા કેસો જે છે વધવાની સંભાવના છે એ નોંધાયેલી છે. પરંતુ હાલ જે છે છેલ્લા 2 સપ્તાહથી જોવા જઈએ તો કોઈ વધારો છે એનો આંશિક વધારો પણ નોંધાયેલો નથી, પરંતુ લોકોએ ખાસ કરીને સતર્કતા અને સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે ઇન્ફ્લુએન્ઝા લાઇક સિમ્ટમ એટલે કે સામાન્ય શરદી ઉધરસ જે છે એ થવાની શક્યતા પૂરેપૂરી છે. એટલે કે વાયરલ ઇન્ફેક્શનથી બચવા માટે લોકોએ ખાસ કરીને શરદી ગરમ પાણીનું જે છે સેવન કરવું જોઈએ. આ ઉપરાંત ઋતુગત ફળોનું સેવન, આ ઉપરાંત ઘરે બનાવેલો તાજો સાત્વિક ખોરાક છે એ લેવો જોઈએ. આ ઉપરાંત બની શકે તો માસ્કનો પ્રયોગ અને શરદી ઉધરસ તાવ જણાય તો માસ્કનો પ્રયોગ પણ કરી શકાય છે. જે અત્યારે ખાસ કરીને જોવા જઈએ તો મચ્છરજન્ય રોગચાળામાં કોઈ ઉછાળો નોંધાયેલો નથી. મેલેરિયા કે ડેન્ગ્યુ ચિકનગુનીના કોઈ પણ કેસ છે એમાં ખાસ વધારો નોંધાયેલો નથી. છૂટાછવાયા ડેન્ગ્યુના કેસ છે 2 નોંધાયેલા છે. આ ઉપરાંત જોવા જઈએ તો ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે હાલ જે છે એ આપણા વોર્ડ નંબર 2, 3 અને જે નદીનો કાંઠો જે વિસ્તારમાં છે ન્યુસન્સ મોસ્કીટોની કમ્પ્લેન જે છે આવી રહી છે. એટલે કે ખાસ કરીને ગણગણાટ કરતા અથવા ન્યુસન્સ કરતા મોસ્કીટો એટલે કે ક્યુલેક્સ મોસ્કીટોના સંખ્યા જે છે એ ઘણી બધી વધી રહી છે, ખાસ કરીને નદી કાંઠાના વિસ્તારમાં. તો એ જગ્યાએ અમે મેલેરિયાની ટીમ દ્વારા જે સઘન કામગીરી છે હાથ ધરી દીધી છે. આ ઉપરાંત જે ખાસ કરીને જોવા જઈએ તો જ્યાં ગાંડીવેલ એટલે કે જળકુંભીનું પ્રમાણ જે નદીમાં જ્યાં જગ્યાએ વધારે છે, એમાં પણ વોર્ડ નંબર જે રેલનગર પછીનો જે બેડી નાકાનો જે વિસ્તાર છે ત્યાં આગળ અત્યારે જે જળકુંભી જે રિમૂવ કરવાની કામગીરી, આ ઉપરાંત એની અંદર દવા છંટકાવની કામગીરી અને જરૂર જણાય તો વાદળની અંદર જે વાદળ જે મચ્છરના જે એડલ્ટ મોસ્કીટો ઉડી રહ્યા છે એના ઉપર દવા છંટકાવની કામગીરી છે એ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.